જય જય શ્રી રાધે. આજના પુણ્ય અને પવિત્ર દિવસે ત્યારે સમગ્ર જગત ત્રાહિમામ ત્રાહિમામ પોકારી રહ્યું છે, એવા સમયે સમસ્ત દેવતાઓ સહિત મા ધરતી, બ્રહ્માજી, ભગવાન શિવ, સમસ્ત જગત ભગવાન નારાયણના શરણમાં ગયું. ત્યારે ભગવાન કરુણા વરુણાલય, અકારણ કરણ કરતા એવા ભગવાન નારાયણ સમગ્ર જગતને સાંત્વના, ચિંતા નહીં, હું કૃષ્ણ અવતાર ધારણ કરું. અને એવા જ સમયે આજનો જે પુણ્ય પવિત્ર દિવસ છે, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ બરાબર 12 વાગે મથુરાની અંદર કંસના કારાગારમાં વસુદેવ અને દેવકીની મધ્યે ભગવાન નારાયણ એ સમયે પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણ અવતાર ધારણ. આજના દિવસે જ્યારે ભગવાનનો ઉત્તમ પ્રાગટ્ય દિવસ છે, ત્યારે ભગવાનના બે ગુણાનુવાદ ગયા અને ભગવાનને આપણે આજના દિવસે ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ. આખા ભારત ભૂમિ ઉપર સમગ્ર જીવાત્માને ભગવાન સુખ શાંતિ સાંત્વના આપે, ભગવાનના ચરણોમાં આપણે ભગવાન કૃષ્ણ કેવા છે, કૃષ્ણ પરમાત્મા કેવા છે. અહોબકીયમ સ્તનકાલકૂટમ जिगांसयापाययदप्यसाध्वीं लेभे गतिं तातृचितां ततोऽन्यं तं वादयालुं शरणं व्रजेम, तं वादयालुं शरणं व्रजेम. બકી પૂતના જે ભગવાનને મારવા માટે આવી હતી, છતાં પણ ભગવાને તેનો એક દોષ ન જોયો અને જે ગતિ માં જશોદાને આપી એ જ ગતિ ભગવાન કૃષ્ણએ પૂતનાને આપી. તો શું આપણો ભગવાન સામાન્ય દોષ આપણો જુએ? કંબા દયાલુ શરણમ વ્રજેમાં, આવા દયાલુ પરમાત્માનું શરણ છોડીને બીજું કોનું શરણ સ્વીકાર? ભગવાન તો ભગવાનનું સ્વરૂપ જ મધુર છે. ભગવાન પોતે આનંદ સ્વરૂપ છે. જો આનંદ સિંધુ સુખરાસ, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. જે પોતે જ મધુર છે, પોતે જ આનંદ સ્વરૂપ છે, એ આખા જગતને આનંદ જ આપે. તો આવા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વારંવાર કોટી કોટી વંદન કરી આજના દિવસે સમગ્ર ભારતવાસીઓને, સમગ્ર વિશ્વને ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મની હાર્દિકો હાર્દિક બધાઈ બધાઈ બધાઈ. જય જય શ્રી રાધે.